અમારી આ બીપીએલ ટુર્નામેન્ટ જે બધારી પ્રીમિયર લીગ ઓર્ગેનાઇઝર અરબાજ પઠાણ દ્વારા જે રાખવામાં આવી છે 2 દિવસની ટુર્નામેન્ટ હતી તે બહુ જ સરસ ટુર્નામેન્ટ ચાલી છે. લગભગ અમારી લીગ મેચો આજે પતવા આવી છે ને સેમિફાઇનલની મેચ આના પછી ચાલુ થશે ને ફાઇનલ બી આજે રમાશે. આયોજકો પ્રેક્ષકો બદલ ખૂબ ખૂબ આભાર જેમને અમોને સપોર્ટ આપ્યું છે એમના બદલ અમે આભારી માનીએ છીએ. કાલુ પઠાણ, આસિફ પઠાણ, સદ્દામ પઠાણ આયોજકો બધા જ અમારા ગામના મોટા વડીલો જે અમને સહકાર આપ્યો છે તેના માટે અમે આભારી માનીએ છીએ. ગ્રાઉન્ડના નાના નાના ભૂલકાઓનો આભારી માનીએ છીએ અને જે ટીમોએ ભાગ બી લીધું છે એ ટીમો બહુ જ સારી રમી છે. 8 ટીમો જે રમી છે એ બહુ સારી રમી છે. ઓસ્કન ટુર્નામેન્ટ હતી જે ખરીદાયેલા પ્લેયરો હતા એ પ્લેયરોએ બધું સારું રમ્યું છે. બધા પ્લેયરોએ પોતાની જાતે પરફોર્મન્સ કર્યું છે ને જે મેં તો જીતી છે એ 4 ટીમો આજે સેમિફાઇનલમાં આવી છે ને એના પછી સેમિફાઇનલ રમાડવામાં આવશે. સેમિફાઇનલમાં જે જીતશે તે ફાઇનલમાં જશે ને ફાઇનલ આપણે લગભગ 5 વાગ્યા સુધી રમાડવામાં આવશે. વિનર ટીમને ટ્રોફી આપવામાં આવશે, ઇનામ બી આપવામાં આવશે, રનર ટીમને ટ્રોફી આપવામાં આવશે ને ઇનામ બી આપવામાં આવશે. બેસ્ટ બેટ્સમેન છે, બેસ્ટ બોલર છે, પ્લેયર ઓફ ધ સિરીઝ છે, બધું જ આપણે રાખેલું છે. આ ટુર્નામેન્ટ અરબાજ પઠાણ દ્વારા જે ટુર્નામેન્ટ રાખવામાં આવી છે તેના માટે અમે ધન્યવાદ માનીએ છીએ અરબાજનું કે તે અમોના છોકરાઓને નાના મોટા અમારા ગામના જે છોકરાઓ છે તે ટુર્નામેન્ટમાં ભાગ લઈ શક્યા છે એના માટે અમે આભારી માનીએ છીએ.